નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી. 7 એપ્રિલના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની આગાહી કરવામાં આવી છે, ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સેન્સેક્સમાં 200 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે, ત્યારે 74,300 પર ટ્રેડિંગ કરવામાં આવી રહ્યું છે. નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઉછાળો. આઈટી અને એનર્જી શેરોમાં ખરીદી. એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું આવ્યું છે, ત્યારે અમદાવાદ પ્લેન ક્રેશ કેસ અને એરસ્પેસ વિવાદ વચ્ચે હવે નેતૃત્વ સંકટ છે. વર્ષ 2022માં 5 વર્ષના કોન્ટ્રાક્ટ પર નિમણૂક પામેલા વિલ્સનનો કાર્યકાળ જે છે જુલાઈ 2027માં પૂર્ણ થવાનો હતો. અમદાવાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દિશા વાકાણી અને મયુર વાકાણીના પિતા ભીમ વાકાણીનું નિધન થયું છે, ત્યારે ભીમ વાકાણીના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી નાટ્ય જગત અને બોલિવૂડમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ઇઝરાયલ, અમેરિકા, ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેના લીધે ગુજરાતના ટૂર ઓપરેટરો આર્થિક રીતે ઘાયલ થયા છે. ખાડી દેશોમાં યુદ્ધને લીધે દુબઈ, તર્કી, ઓમાન ટૂર તો હાલ બંધ થયું છે, ત્યારે ઉનાળુ વેકેશનમાં પણ દુબઈમાં ટુરિસ્ટોનું વધુ બુકિંગ થશે તેવી ધારણા ખોટી પડી. સીએનજી ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો હતો અને હાલ મિનિમમ ભાડું 20 રૂપિયાથી વધારી 30 રૂપિયા કરવા રિક્ષા ચાલકોએ માંગ કરી હતી. પાકિસ્તાનથી વાયા રાજસ્થાન થઈ ગુજરાત આવતું 5 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું છે, ત્યારે એટીએસની કાર્યવાહીમાં આંતરરાજ્ય કનેક્શન ખુલ્યું છે અને પાકિસ્તાન બોર્ડરથી આવતા આ ડ્રગ્સ કેસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. પાલિકા પંચાયત ચૂંટણી આપની 5મી યાદી જાહેર થઈ છે, ત્યારે મહાનગરપાલિકાના 26 ઉમેદવારો સહિત નગરપાલિકા, જિલ્લા અને તાલુકાના ઉમેદવાર જાહેર થયા છે. અમદાવાદમાં ઢોસાના ખીરાથી થયેલા મોત કેસમાં નવો વળાંક આવ્યો છે, ત્યારે પોસ્ટમોર્ટમ માટે બાળકીનો મૃતદેહ બહાર કાઢાયો છે અને લોકોના ટોળા એકઠા થયા છે. બંને બાળકીના શંકાસ્પદ મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા થયા છે, ત્યારે સીએમની પત્ની પાસે 3 પાસપોર્ટના આરોપ મુદ્દે દિલ્હી પહોંચીને એમણે આસામ પોલીસ 3 પાસપોર્ટમાંથી 2 મુસ્લિમ દેશોના પાસપોર્ટ છે જોવા મળ્યા છે. ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા 100% ઉછાળા બાદ એર ઇન્ડિયાએ 8 એપ્રિલથી ભાડામાં વધારો કર્યો છે અને હવે એરલાઇન અંતરના આધારે ₹299 થી ₹899 સુધીનો સરચાર્જ આપવો પડશે. દેશમાં વસતા પ્રવાસી મજૂરો માટે કેન્દ્ર સરકારે એક રાહતના સમાચાર આપ્યા છે. સરકારે રાજ્યોમાં શ્રમિકો માટે ઉપલબ્ધ 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી સિલિન્ડરનો દૈનિક પુરવઠો બમણો કરવાનો નિર્ણય લીધો છે. શ્રીનગર પોલીસે મોટી કાર્યવાહી કરતા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા સાથે જોડાયેલા એક આંતરરાજ્યીય આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે, ત્યારે 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ જે છે ઝડપાયા છે. ભારત સિવિલ ન્યુક્લિયર ઉર્જાના ક્ષેત્રમાં શક્તિશાળી દેશ બનવા તરફ એક ડગલું વધુ આગળ વધ્યું છે, ત્યારે થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય. કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા છે, ત્યારે પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી. દેશના 20 થી વધુ રાજ્યોમાં આજથી વાવાઝોડા અને વરસાદની સંભાવના છે, ત્યારે નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. બેક ટુ બેક 2 સિસ્ટમ સક્રિય થવાથી હવામાનમાં બદલાવ. આગામી 3 દિવસ વાવાઝોડા, વરસાદ અને કરા પડવાની સંભાવના છે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી યોજાયેલી ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે. બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વિસ્તૃત ચર્ચા થઈ. અમદાવાદની 133 ગ્રાન્ટેડ શાળાઓ સામે શિક્ષણ અધિકારી આકરા પાણીઓ જે છે એ આકરા પાણીએ જોવા મળ્યા છે અને શિક્ષણ અધિકારીએ આ 133 શાળાઓને પૈસાની રિકવરીની નોટિસ ફટકારી છે. આ સ્કૂલોએ 2.91 કરોડની રકમ પરત કરવાની બાકી છે. આઈપીએલમાં આજે એટલે કે મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે. આ મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે. ટોસ સાંજે 7 વાગે થશે, જ્યારે મેચ 7:30 વાગે શરૂ થશે. ધુરંધર 2 જોઈને આદિત્ય ધરની ફેન બની અનુષ્કા શર્મા અને રણવીર સિંહના વખાણ કર્યા છે. વિરાટ કોહલીએ પણ કહ્યું, આવી ફિલ્મ ભારતમાં પહેલા ક્યારેય નથી જોઈ. કવચ વર્ઝન 4.0ના ઇન્સ્ટોલેશન માટે 208.81 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને આ ટેકનોલોજી ટ્રેનો વચ્ચે અથડામણ ટાળવા અને સલામતી વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મણિપુરમાં ફરી હિંસા ભડકી અને રોકેટ હુમલામાં 2 બાળકોના મૃત્યુ થયા છે, ત્યારે 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ થયું છે. આ ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરતા જ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો. એડ્રેસ પ્રૂફ વગર 5 કિલોનો ગેસ સિલિન્ડર મળશે. આધાર કાર્ડ બતાવીને સિલિન્ડર ખરીદી શકશે અને વિદ્યાર્થીઓ અને પ્રવાસી મજૂરોને રાહત મળશે. ઇઝરાયલની ઈરાનના લોકોને ખુલ્લી ધમકી મળી છે. જીવ બચાવવો હોય તો આગામી 12 કલાક ટ્રેનમાં ન ચડતા, અને કારણ કે આ આખું નેટવર્ક હવે તેમના નિશાના પર છે. અમેરિકામાં મૂળ ગુજરાતી ડોક્ટરનું મેડિકલ સ્કેમ બહાર આવ્યું છે, ત્યારે બિનજરૂરી સર્જરી અને ખોટા બિલિંગ બદલ 130 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
વિયેતનામ જનારા ભારતીયો ચેતજો, ફુ ક્વાક ટાપુ માટે વિઝા ફ્રી એન્ટ્રીના નામે ફસાતા નહીં. દૂતાવાસે ચેતવણી આપી છે કે આ છૂટછાટ માત્ર આ ટાપુ પૂરતી જ સીમિત છે. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.